કરજણ તાલુકાના વલણ 1 તાલુકા પંચાયત બેઠકના ઉમેદવાર મોહસીનભાઈ જોલી દ્વારા વ્યાપક જનસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। આ અભિયાન અંતર્ગત કરજણના વલણ જિલ્લા પંચાયતના ઉમેદવાર હેતલબેન તેમજ વલણ 1 તાલુકા પંચાયતના ઉમેદવાર મોહસીનભાઈ જોલીએ આજે વલણ વિસ્તારના સિંધીવાદ, રોહિતવાસ અને બાવીસા કોલોની સહિતના વિસ્તારોમાં ડોર ટુ ડોર મુલાકાત લીધી હતી। આ દરમિયાન તેઓએ મતદારો સાથે સીધો સંવાદ સાધી પોતાની વિકાસલક્ષી યોજનાઓ વિશે માહિતી આપી હતી। મોહસીનભાઈ જોલીએ સિંધીવાદ વિસ્તારમાં ગામજનોની સમસ્યાઓ અને માંગણીઓ ધ્યાનપૂર્વક સાંભળી અને તેમના યોગ્ય ઉકેલ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। તેમણે જણાવ્યું હતું કે વિસ્તારમાં મૂળભૂત સુવિધાઓનો વિકાસ, શિક્ષણ, આરોગ્ય અને રોડ પાણી જેવી જરૂરિયાતોને પ્રાથમિકતા આપવામાં આવશે। આ પ્રસંગે વલણ ગામના સ્થાનિક નવયુવાનો, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગામજનો દ્વારા જિલ્લા પંચાયતના ઉમેદવાર હેતલબેન અને તાલુકા પંચાયતના ઉમેદવાર મોહસીનભાઈ જોલીને જીતાડવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો અને જંગી સમર્થન આપ્યું હતું। સમગ્ર વિસ્તારમાં ઉમેદવારો પ્રત્યે સકારાત્મક પ્રતિસાદ જોવા મળ્યો હતો। રિપોર્ટર તસ્લીમ પીરાવાલા। દર્શક મિત્રો, નારી પ્રહાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। કરજણ તાલુકાના વલણ ગામે નારી પ્રહારની ટીમ આવી પહોંચી છે, ત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે વલણ 1 તાલુકા પંચાયતના ઉમેદવાર મોહસીનભાઈ જોલી, જે પહેલા 5 ટર્મ ભારતીય જનતા પાર્ટીમાંથી વિજેતા થયા હતા અને બીજા ટર્મ્સ પર એમને તક મળી છે। તેમની સાથે આપણે સીધી ચર્ચા કરીશું। મોહસીનભાઈ, જે તમને પણ પહેલાં તમે વિજેતા થયા હતા તાલુકા પંચાયતની 2 સીટ પરથી અને અત્યારે વલણ 1 પર તાલુકા પંચાયત માટેની તમને તક મળી છે, તમે શું કહેવા માંગશો? પહેલાં 5 વર્ષ, અભી ગયા 5 વર્ષ મને વલણ 2માંથી તક મળેલી। એમાં મેં વિકાસના કામ, ગટર લાઇન, પાણીની લાઇન, પેવર બ્લોક, આરસીસી રોડ ને બીજા જે પ્રજાના જે કામો હતા નાના મોટા એ બધા મેં પૂર્ણ કર્યા 5 વર્ષમાં। એ મને જોઈને ભારતીય જનતા પાર્ટી ખુશ થઈને મને પાછું રિપીટ કરેલો છે અને વલણ 1માં મને પાછી ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપેલી છે। ઉમેદવારી પહેલા તમે જે મતદારો પાસેથી આશા રાખી છે અને પ્રતિસાદ લીધો, તે તમને કેવો પ્રતિસાદ મળ્યો હતો? મતદારો મને બહુ પ્રતિસાદ આપ્યો। મતદારો મારાથી ખુશ છે। ટિકિટ મળતા એવું કહે છે કે અમારે આવો જ ઉમેદવાર પહેલા નંબર પર જોઈતો હતો। એમની રિવ્યૂથી, એમની વાતથી હું બહુ ખુશ છું। ઇન્શાલ્લાહ મને એ લોકોની ઉમ્મીદ છે કે વલણ 1માં મને જીતીને ભવ્ય વિજય બનાવશે, તો એની જનતા મને એમથી મને બહુ આશા છે। અને મતદારો પાસે તમે ડોર ટુ ડોર જશો પ્રચાર માટે, તો કેવા મુદ્દાઓ લઈને જશો? મતદારો પાસે મેં બી ચાલુ કરેલું જ છે, ડોર ટુ ડોર જઈએ છે। એમના અમુક પ્રશ્નો છે, મેં કીધું મૂકું ઇન્શાલ્લાહ આપણી જીતે છે, જીતીને એમના જેવી નાના મોટા પ્રશ્નો છે એ બધા પ્રશ્નો આપણે પૂર્ણ કરી દઈશું 5 વર્ષમાં। એમના જે કામો છે વિકાસના, એ વિકાસના કામો બધા કરી, એમના રોડ, પછી પેવર બ્લોક છે, ગટર, પાણીની લાઈન, એમનો જે પ્રશ્ન છે એ આપણે 5 વર્ષમાં પૂર્ણ કરી આપીશું। એમને મેં વાદો કર્યો છે ને એ લોકો આપણને કહે છે એમનું કોઈ કામ આપણે બાકી રહેવા દઈએ નહીં આ 5 વર્ષમાં। ત્યાં હતા તાલુકા વલણ 1 પર તાલુકા પંચાયતના ઉમેદવાર મોહસીનભાઈ જોલી, એમને ખૂબ સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે અને જીતની આશા પણ એમને વ્યક્ત કરી છે અને મતદારો પાસેથી ખૂબ સારા પ્રતિસાદ એમને મળી રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના ગયા ટર્મ્સમાં પણ એમને જે કામો કરેલા છે એમના કામોને પણ મતદારોએ વખાણ્યા છે। જોતા રહો સમગ્ર અહેવાલ નારી પ્રહાર ન્યૂઝ રિપોર્ટર તસ્લીમ पीरावाला। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।